जय माताजी मित्रों, आज આપણે બનાવીશું એકદમ પોચી રૂ જેવી બનતી એવી ડ્રાયફ્રૂટ ચીક્કી જેથી લઈ મોટા બધા જ ખાઈ શકે છે। તો સૌ પહેલાં આપણે એક વાટકો કાજુ, એક વાટકો બદામ, તેવી જ રીતે આપણને મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ લઈશું અને તેને ઝીણું કટિંગ કરી લઈશું। પછી આપણે પોચો નરમ ખજૂર આવે તેના અંદરથી બીજ કાઢીને તેને આવી રીતે કટ કરી લઈશું। બધા જ ડ્રાયફ્રૂટ આપણે સારી રીતે કપાઈ ગયા છે, તો આપણે તેને પેનમાં 1 ચમચી ઘી લઈ તેને બધાને સારી રીતે શેકી લેવાના છે। ડ્રાયફ્રૂટ બધા સારી રીતે શેકાય છે ત્યારબાદ આપણે તેને એક ડીશમાં કાઢીને તે જ પેનમાં આપણે 1 ચમચી ઘી નાખીને જે ખજૂર લીધેલો છે તેને સારી રીતે મિક્સ કરી લેશું। ખજૂર સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે જે શેકેલા ડ્રાયફ્રૂટ છે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। બધું જ સારી રીતે મિક્સ થયા બાદ આપણે એક પ્લેટમાં થોડુંક એવું ઘી લગાવી જે મિક્સ થયેલું બધું છે તેને આપણે તે પાથરી લઈશું। તમે જો રોલ વાળવાનું પસંદ કરો છો તો રોલ પણ વાળી શકો છો, કાજુ કતરીનો શેપ પણ આપી શકો છો, ચોરસ બટકાનો શેપ પણ આપી શકો છો। મેં અહીં ચોરસ બટકાનો શેપ પાડવા માટે હાથની મદદથી આપણે તેને સારી રીતે ગોઠવીને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું। 10 મિનિટ ચોરસ બટકામાં આપણે તેને ચોરસ શેપ આપશું। તો આપણા સારી રીતે બટકા પડી જાય પછી આપણે તેને એક ડીશમાં લઈ સર્વ કરીશું। આપણે તોડીને પણ જોઈશું આપણું બટકું છે તે એકદમ સોફ્ટ બન્યું છે। તમને જો મારી ચેનલ ગમી હોય અને અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો।